હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 3 યુનિટ 4 સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન ગુજરાતી ભાષાંતર સાથે જોઈશું. SIT સીટ એટલે બેસવું. સ્ટેન્ડ STAND સ્ટેન્ડ એટલે ઊભા રહેવું. રન RUN રન એટલે દોડવું. વોક WALK વોક એટલે ચાલવું. સ્કીપ SKIP સ્કીપ એટલે દોરડું કૂદવું. જમ્પ JUMP જમ્પ એટલે કૂદવું. રીડ READ રીડ એટલે વાંચવું. રાઇટ WRITE રાઇટ એટલે લખવું. ડાન્સ DANCE ડાન્સ એટલે નાચવું. સિંગ SING સિંગ એટલે ગાવું. ક્લેપ CLAP ક્લેપ એટલે તાળી પાડવી. ઈટ EAT ઈટ એટલે ખાવું. ડ્રિંક DRINK ડ્રિંક એટલે પીવું. પ્લે PLAY પ્લે એટલે રમવું. મારા પ્યારા વિદ્યાર્થી મિત્રો, વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને પોતાનું નામ લખી કોમેન્ટ મને જરૂર કરો. ક્વેશ્ચન 1. આપેલા ચિત્રો નીચે યોગ્ય એક્શન વર્ડ્સ અંગ્રેજીમાં લખો. બાળકો, અહીંયા આપણે ચિત્ર જોઈ અને બાળક શું કરે છે એનો સ્પેલિંગ લખવાનો છે. તો જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ બાળક શું કરે છે, પાણી પીવે છે. તો શું આવશે એનો સ્પેલિંગ? ડ્રિંક DRINK ડ્રિંક. અહીંયા જો બાળકો, આ ચિત્રમાં બાળક શું કરે છે તો ગીત ગાય છે. તો એનો સ્પેલિંગ શું આવશે? સિંગ સિંગ એટલે ગાવ SING સિંગ એટલે ગાવ. ચલો નેક્સ્ટ. જો વિદ્યાર્થી મિત્રો, આ ચિત્રમાં જો બાળક શું કરે છે, રમી રહ્યું છે. તો એનો સ્પેલિંગ થાય પ્લે PLAY પ્લે એટલે રમવું. જો વિદ્યાર્થી મિત્રો, આ ચિત્રમાં જો બાળક શું કરે છે, ડાન્સ કરે છે. તો ડાન્સનો સ્પેલિંગ DANCE ડાન્સ ડાન્સ એટલે નાચવું. નેક્સ્ટ. જો આ ચિત્રમાં બાળક શું કરે છે, જમ્પ કરે છે. તો જમ્પનો સ્પેલિંગ JUMP જમ્પ એટલે કૂદકો મારવો. આમાં જો આ ચિત્રમાં જો બાળક, આ ચિત્રમાં બાળક દોડી રહ્યું છે. તો એનો સ્પેલિંગ થાય રન RUN રન એટલે દોડવું. જો વિદ્યાર્થી મિત્રો, આ ચિત્રમાં જો બાળક શું કરે છે, ખાવાનું ખાય છે. તો ઈટ ઈટનો સ્પેલિંગ થાય ઈટ EAT ઈટ એટલે ખાવું. જો બાળક આમાં આ ચિત્રમાં શું કરે છે, બાળક લખી રહ્યું છે. તો એનું સ્પેલિંગ શું થાય? રાઇટ WRITE રાઇટ એટલે લખવું. જો જો આ ચિત્રમાં બાળક શું કરે છે, દોરડું કૂદે છે. તો એનો સ્પેલિંગ થાય સ્કીપ SKIP સ્કીપ એટલે દોરડું કૂદવું. જો હવે આ ચિત્રમાં જો બાળકો, આ ચિત્રમાં બાળક શું કરે છે, ઊભું છે. તો અહીંયા સ્ટેન્ડ એનું સ્પેલિંગ શું થાય? સ્ટેન્ડ STAND સ્ટેન્ડ એટલે ઊભા રહેવું. જો બાળકો, આ ચિત્રમાં જો બાળક શું કરે છે, તાળી પાડી રહ્યું છે. તો તાળી પાડવી એનો સ્પેલિંગ શું થાય? ક્લેપ CLAP ક્લેપ એટલે તાળી પાડવી. જો આ ચિત્રમાં જુઓ, હવે આમાં શું કરી રહ્યું છે, બાળક વાંચી રહ્યું છે. તો એનો સ્પેલિંગ થાય રીડ READ રીડ એટલે વાંચવું. જો વિદ્યાર્થી મિત્રો, આ ચિત્રમાં જો બાળક શું કરે છે, બેઠું છે. તો એનો સ્પેલિંગ થાય SIT સીટ એટલે બેસવું. જો હવે આ ચિત્રમાં
માં જુઓ બાળકો, આમાં શું કરે છે બાળક? ચાલી રહ્યું છે, એનો વોક, એટલે એનું સ્પેલિંગ શું થાય? WALK, વોક એટલે ચાલવું. મારા પ્યારા વિદ્યાર્થી મિત્રો, વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. પોતાનું નામ લખી મને કોમેન્ટ જરૂર કરો. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.